भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શ્રી મોટા જ્ઞાનાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। જ્ઞાનાનંદ સંત ધ્યાની બહુ મોટા, જ્ઞાનાનંદ ભક્તિવાળા એક મોટા, જ્ઞાનાનંદ ત્રીજા ગવૈયા સાર, જેને કીધા કીર્તન છંદ મોજાર। નંદમાળામાં મંજુકેશાનંદજી લખેલા આ પદ્યના ઉલ્લેખ મુજબ સંપ્રદાયમાં જ્ઞાનાનંદ નામના 3 સંતો હતા। એક મહાધ્યાની હતા, બીજા ભજન ભક્તિથી ભરપૂર, ત્રીજા જ્ઞાનાનંદ સ્વામી ગવૈયા અને કવિ હતા, જેમણે અનેક કીર્તનો અને છંદોની રચના કરી છે। હવે આપણે ક્રમથી ત્રણેય જ્ઞાનાનંદ સ્વામીના જીવન વિશે થોડુંક વિશેષ જાણીએ। જે ભજન ભક્તિવાળા હતા એ મોટા જ્ઞાનાનંદ સ્વામી હતા। એમનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં દ્વિજ કુળમાં થયો હતો, બ્રાહ્મણમાં। તેઓ પૂર્વના મુક્તાત્મા હતા। એમનું નાનપણનું નામ હતું ભવાનીભાઈ। નાનપણથી તેમને સંત સમાગમ અને ભજન ભક્તિ અતિશય ગમતા હતા। પ્રભુ પ્રાપ્તિ માટે તેઓ એકવાર ગ્વાલિયરમાં આવેલા એક રામ મંદિરમાં ગયા। હવે યુવાન થતા ભવાનીભાઈ ત્યાં એકાંત સ્થાનમાં અનજળનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્તિ માટે ધ્યાનમાં બેસી ગયા। ધ્યાનમગ્ન આ મુમુક્ષુ ભવાનીભાઈને ચોથે દિવસે રામચંદ્ર પ્રભુએ દર્શન આપીને કહ્યું, તું શા માટે આ રીતે અનજળ ત્યાગી મરવા તૈયાર થયો છું? તારે પ્રગટ પ્રભુના દર્શન કરવા હોય તો આજ પૃથ્વી ઉપર સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે। હાલ તેઓ ગુજરાત પ્રદેશમાં વિચરણ કરે છે। આ વર્ષે તેઓ આદ્રજમાં જઈને અન્નકૂટ કરશે, માટે ત્યાં જઈને તેમને મળજો। તારો પડમાં બેડો પાર કરી દેશે, હવે તું જમી લે। પછી કુટુંબ પરિવારનો ત્યાગ કરી પ્રગટ પ્રભુના દર્શન કરવા માટે ત્યાં જજે। જ્યારે તને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો થાય તે સમયે મારું નામ લઈને કહેજે કે તમને રામચંદ્ર પ્રભુએ મોકલા, કે તો સમજે કે સર્વોપરી ભગવાન છે। પછી આજીવન એમની સેવામાં રહી ગયો। એટલું કહીને રામચંદ્રજી ભગવાન અદ્રશ્ય થઈ ગયા।
પછી મુમુક્ષુ ભવાની ભાઈ ઘેર જઈ પારણા કર્યા. ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 124. નિષ્કુળાનંદ સ્વામીએ એમનો ઉલ્લેખ કરતા કહે છે કે હરિજન હિન્દુ રાવો કહીએ દ્વિજ ભક્ત તે ભવાની લઈએ, જાણી વાત સાચી નહીં ફેર, સમજી રહ્યા તે ગામ ગ્વાલેર. ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ એ બ્રાહ્મણ ભવાનીભાઈને યાદ કર્યા છે. પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે જન્મેલા ગ્વાલિયરના મુમુક્ષુ ભવાનીભાઈ વૈરાગ્યનો વેશ ધારણ કરી ગુજરાત તરફ ચાલી નીકળ્યા. સંવંત 1875 આદરજ ગામમાં સ્વામિનારાયણ ભગવાને અન્નકૂટોત્સવ કર્યો. આ ઉત્સવ પ્રસંગે તીર્થયાત્રા કરતાં કરતાં 8 મુમુક્ષુ વૈરાગીઓ આદરજ આવ્યા. તે પૈકીના એક ગ્વાલિયરના રામ ઉપાસક ભવાનીભાઈ હતા. આદરજમાં એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. શ્રીજી મહારાજની મૂર્તિમાં મન સ્થિર થતાં ત્યાં જ રોકાયા. તેઓ એકાગ્ર ચિત્તે દર્શન કરતા હતા. તે સમયે સ્વામિનારાયણ ભગવાને વૈરાગી ભવાનીભાઈને કહ્યું, કેમ ભવાનીલાલ, રામચંદ્ર પ્રભુએ તમને અહીં મોકલા છે કે? આ સાંભળતા જેના અંતરમાં શાંતિના શેરડા પથરાયા. ઈષ્ટદેવના વચન સત્ય ઠરતા તેઓ આજીવન સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત થયા. પછી એમની મુમુક્ષુતા અને યોગ્યતા જોઈને સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને સંવંત 1875 કારતક સુદ પડવો તારીખ 30/10/1818 શુક્રવાર નૂતન વર્ષના નવલા પ્રભાતે જેમના અંતરમાં સાચા જ્ઞાનનો સૂર્યોદય થયો હતો એવા ભવાનીભાઈને સ્વામિનારાયણ ભગવાને પરમહંસની મહાદીક્ષા આપી અને સમજી વિચારીને સંસારનો ત્યાગ કરનારા સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનાનંદ સ્વામી એવું સાર્થક રાખ્યું હતું. આ જ્ઞાનાનંદ સ્વામી ભજન ભક્તિથી ભરપૂર હતા. અખંડ ધ્યાન પરાયણ રહેતા. ઉંમરમાં પણ ઘણા મોટા હતા. તેથી સૌ એમને ધ્યાની મોટા જ્ઞાનાનંદ સ્વામી તરીકે ઓળખાતા હતા. જ્ઞાનાનંદ સ્વામીની સાથે આવેલા બીજા મુમુક્ષુને પણ સ્વામિનારાયણ ભગવાને સાધુ દીક્ષા આપી સુખાનંદ, નિર્માનાનંદ વગેરે નામ આપ્યા. આ જ્ઞાનાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામી એકવાર લખનઉ વગેરે પ્રદેશમાં સત્સંગ પ્રચાર માટે ગયા હતા. ત્યાંથી ફરતા ફરતા મથુરા આવ્યા. મથુરામાં આ સમયે લક્ષ્મીચંદ શેઠ પ્રસિદ્ધ ઢનાઢ ભક્ત હૃદયના હતા. એને બંધાવેલા સદાવ્રતમાં આ જ્ઞાનાનંદ સ્વામી જમવા પધાર્યા. આ લક્ષ્મીચંદ શેઠનો જન્મ સંવંત 1822 એટલે સ્વામિનારાયણ ભગવાન કરતાં મોટા, અર્થાત સ્વામિનારાયણ ભગવાનના જન્મ પહેલાં 16 વર્ષે આ લક્ષ્મીચંદ શેઠનો જન્મ થયો હતો. એના પિતાનું નામ વલ્લભદાસ જૈન હતું. જૈન વાણિયા હશે કદાચ. તેઓ અતિ પ્રામાણિક અને સજ્જન હતા. જયપુરના રાજા માનસિંહે સાધુ સંતોના આશ્રમમાંથી દ્રવ્ય લૂંટી ભેગું કર્યું હતું. પછી એના દિલમાં વિચાર આવ્યો કે
આ ધર્મ અર્થે આવેલું દ્રવ્ય મારે રાજકાજ માટે વાપરવું નથી. ધર્મ અર્થે આવેલું દ્રવ્ય ધર્મને માટે જ વપરાવું જોઈએ. પરંતુ આ દ્રવ્ય કોઈ કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિના હાથે વાપરીએ તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય. આવું જયપુરના રાજા માનસિંહને વિચાર આવ્યો. મથુરાના લક્ષ્મીચંદ શેઠ અતિ પ્રામાણિક અને કર્તવ્યનિષ્ઠ હતા. તેથી માનસિંહ રાજાએ આ દ્રવ્ય દેવ અર્થે વાપરવાનો અધિકાર એમને સોંપ્યો હતો. આ દ્રવ્ય દ્વારા લક્ષ્મીચંદ શેઠે ઘણા જૈનોના દેરાસરો તથા સદાવ્રતો બંધાવ્યા. ઘણા ધર્મ કાર્યો અને સારા સારા કામ કર્યા. શેઠને 60 વર્ષની ઉંમર થઈ છતાં કોઈ પુત્ર નહોતો. બંને માણસને પુત્ર પ્રાપ્તિની ખૂબ જ ઈચ્છા હતી. પણ કોઈ ભગતે કહ્યું, શેઠ તમે જૈન છો, છતાં કહું છું કે જો તમે દ્વારકાધીશની માનતા રાખો ને તો પુત્ર થાય. ડૂબતો માણસ તરણું પણ ચાલે. અન્યાય લક્ષ્મીચંદ શેઠે દ્વારકાની માનતા રાખી કે જો મને પુત્ર થાય તો મારે મથુરામાં શ્રી કૃષ્ણનું મોટું મંદિર બંધાવવું. પછી 61 વર્ષની ઉંમરે, બોલો, ભગવાનની કૃપાથી એને પુત્ર પ્રાપ્તિ થઈ. તેથી એને મથુરામાં હોલે ગેટની અંદર વિશ્રામ ઘાટની નજીક દ્વારકાધીશની મોટી હવેલી બનાવી છે. કૃષ્ણ અને બલરામ પ્રથમવાર વૃંદાવનથી મથુરા ગયા અને જે સ્થળે એને વિશ્રામ લીધો હતો યમુનાજી કાંઠે આવેલ એ સ્થળને વિશ્રામ ઘાટ કહે છે. ત્યાં ભાવિક લોકો નિત્ય યમુનાજીની આરતી ઉતારે છે. હાલ યમુનાજીના મંદિરની બાજુમાં એ હવેલી પ્રસિદ્ધ છે. દ્વારકાધીશના પ્રતાપે પોતાના ઘરે પારણું બંધાણું. તેથી એને ભગવાનની મોટી હવેલી મંદિર બાંધી આપ્યું. આ લક્ષ્મીચંદ શેઠનો વિશેષ પરિચય આપતા સદગુરુ સ્વામી વાતોમાં કહે છે કે મથુરાના રહેવાસી સાહુકાર લક્ષ્મીદાસ નામે હતા. એ લક્ષ્મીદાસે વૃંદાવનમાં ઠાકોરજીના મંદિરમાં સોનાનો સ્તંભ કરાયો હતો. સોનાનો થાંભલો. એમના 2 મુનિમોએ અને એને જ્ઞાનાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામીના મુખથી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ ઐશ્વર્યની વાત સાંભળી. તેથી પોતાને વૈરાગ્ય ઉદય થયો. મનમાં એમ નિશ્ચય થયો જરૂર એ સ્વામિનારાયણ ભગવાન છે એમ જાણીને ત્યાંથી ચાલવા સારું તૈયાર થયા. તેમને જોઈને લક્ષ્મીદાસ કહે, તમે ક્યાંય જઈશો નહીં, અહીં રહો. અમે તમને 2-3 ગણો પગાર આપીશું, તમે રહો, એમ કહ્યું. તેને સાંભળીને 2 મુનિમ કહે, અમને તમારી બધી મિલકત આપી દ્યો તો પણ અમે નહીં રહીએ. એ વાત સાંભળીને લક્ષ્મીદાસ બોલ્યા, મારે શરીરે એવો રોગ છે જે 1 શેર જાડા ચોખા મીઠા વિનાના પચે છે. તે તમે જાણો છો. તે સારું, તમે મારી એક વાત સાંભળો. તમારે સ્વામિનારાયણ ભગવાનને મળવા જવું હોય તો સુખીથી જાઓ, પરંતુ 300 રૂપિયાની અત્તરની શીશી હું આપું, તે તમે સાથે લેતા જાઓ. એ અત્તરની શીશી સ્વામિનારાયણ ભગવાનને આપીને એમ કહેજો કે મારું સારું થાય. એવું કહીને પોતાના 2 મુનિમને અત્તરની શીશી સાથે રજા આપી વિદાય કરી. આ બંને મુમુક્ષુઓ નાના સુખાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળી એમના શિષ્ય થઈને એમની સાથે રહ્યા.
તે બંનેને સુખાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન કરાયું, એનો મહિમા સમજાયો. અને આ ભગવાન ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરે છે, તમે એમના દર્શન કરજો ને એની સેવા કરજો એવી ભલામણ કરી. બંનેને જ્ઞાનાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામીએ ગુજરાતમાં મોકલ્યા. ફરતા ફરતા કારિયાણી આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં સભા કરીને બેઠા. ભગવાને દંડવત પ્રણામ કર્યા. શ્રીજી મહારાજના હાથમાં મથુરાના લક્ષ્મીચંદ શેઠે આપેલી અત્તરની શીશી આપી. કહ્યું, જે અમારા શાહુકારે કહ્યું છે, મારું સારું થાય એમ કરજો વગેરે શેઠના સમાચાર આપ્યા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ એક મુમુક્ષુને આ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણ સેવ દ્રઢ નિશ્ચય થયો. એને આજીવન સ્વામિનારાયણ ભગવાને સમર્પણ થવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સંત દીક્ષા લેવા માટે ભગવાનને પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાને એની મુમુક્ષુતા અને યોગ્યતા જોઈ અને મહાદીક્ષા આપી. અને એકનું જ્ઞાનાનંદ સ્વામી નામ રાખ્યું અને બીજા વેણીરામ હતા એને ગ્રહસ્થાશ્રમમાં રહ્યા. આ જ્ઞાનાનંદ સ્વામી દ્વારા હિન્દુસ્તાનમાં થોડા લોકોને સત્સંગ થયેલો. આ જ્ઞાનાનંદ સ્વામી મહા ધ્યાની ભગવનિષ્ઠ મહાન સંત હતા. સૌ સંતો ભક્તો એમને ધ્યાની જ્ઞાનાનંદ સ્વામી તરીકે ઓળખતા હતા. સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક ભજનાનંદી આ જ્ઞાનાનંદ સ્વામી સમાધિનિષ્ઠ બન્યા હતા. ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતો સાથે એમને ખૂબ હેત હતું. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા બાદ તેઓ વડતાલ દેશમાં રહ્યા હતા. વડતાલ દેશના ઘણા ગામડાઓમાં વિચરણ કરી લોકોને સત્સંગ કરાયો હતો. વચન સિદ્ધ આ જ્ઞાનાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાન અનેક લોકોના કામ કર્યા હતા. ભગવાનની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેનાર આ જ્ઞાનાનંદ સ્વામી સંવંત 1899 મહાસુદ ચોથના દિવસે વડતાલમાં અક્ષરવાસી થયા હતા. હવે બીજા જ્ઞાનાનંદ સ્વામી ભક્તિવાળા હતા. પરમહંસોમાં મોટેરા ગણાતા. જ્યારે આ જ્ઞાનાનંદ સ્વામી કીર્તન ગાન કરતા ત્યારે ભગવાન એની સામે પ્રગટ થઈને ડોલતા અને બોલવા લાગતા હતા. હવે આપણે આ જ્ઞાનાનંદ સ્વામીના અલૌકિક આખ્યાન જાણીએ. આ જ્ઞાનાનંદ સ્વામી લખનઉ પાસેના નતીપ નગરના હતા. નતીપ, લખનઉ. હવે વિપ્ર જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો. હિન્દુસ્તાનમાંથી લગભગ મોટા ભાગના બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવ્યા. પેલા આગળના મધ્યપ્રદેશમાંથી આવ્યા જ્ઞાનાનંદ સ્વામી. આ બીજા જ્ઞાનાનંદ સ્વામી ભક્તિવાળા હતા. એ નતીપનગરના હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ રામપ્રસાદજી હતું. રામપ્રસાદ. તેઓ હિન્દુસ્તાની સંત હતા. મહાસમર્થ અને અતિશય ઉદાર હતા. સમજી વિચારીને એને સંસારનો ત્યાગ કર્યો હતો. એમના દ્વારા ભગવાને અનેક જીવના કામ કર્યા હતા. એને કેવી રીતે સંસાર છોડ્યો, કેમ સંત થયા, કયા સ્થળે દીક્ષા ધારણ કરી, એ હવે આપણે જાણીએ. હિન્દુસ્તાન દેશને વિશે લખનઉ પરગણે નતીપનગર છે. ત્યાં વિપ્ર રામપ્રસાદ, ઠાકોરદીન વગેરે 4 ભાઈઓ રહેતા હતા. 4 ભાઈ. નતીપનગરમાં વિપ્ર જ્ઞાતિમાં જન્મેલા આ રામપ્રસાદ નાનપણથી સંસ્કૃત અને હિન્દી ભાષા અભ્યાસી હતા. ઉપરાંત તેઓ ઉત્તમ પ્રકારના સંગીતકાર પણ હતા. હિન્દી અને સંસ્કૃત. આ રામપ્રસાદને નાનપણથી પ્રભુ પામવાની ભડભડતી ભૂખ હતી. હરિમિલનની ઝંખનામાં એને સંસારના સુખ તુચ્છ કર્યા હતા. પોતાના ભાઈને પણ એને પ્રભુ પ્રાપ્તિનો આલોચ જગાયો. પછી પોતાના ભાઈની સાથે બંને પ્રભુ પ્રાપ્તિ માટે સર્પ કાચડી ઉતારે ને એમ સંસાર ત્યાગ કરી તીર્થયાત્રા કરવા નીકળ્યા. તીર્થમાં ફરતા ફરતા ગ્વાલિયરે આવ્યા. ત્યાં એને મોટા સુખાનંદ સ્વામીનો મેળાપ થયો. એમનો સમાગમ થતાં સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ.
એમનું શિષ્યત્વ સ્વીકારી મોટા સુખાનંદ સ્વામીની સાથે રહ્યા. સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓ ગુજરાતમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને વડતાલમાં મળ્યા. ભગવાનના દર્શન થતાં એમને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે એવો દ્રઢ નિશ્ચય થયો. પછી રામપ્રસાદજીએ પોતાનું જીવન પ્રગટ પ્રભુને સમર્પણ કર્યું. થોડા દિવસો સંતોની સાનિધ્યમાં રહ્યા. સત્સંગ, સેવા અને સ્મરણ ભજનથી એના જીવમાં અતિશય બળ આવ્યું. સત્સંગના દિવ્ય માહોલમાં એમનો આત્મા અતિશય રંગાયો. એમને સુદ્રઢ ઠેરાવ કર્યો કે હવે આ જન્મ પ્રગટ પ્રભુ માટે જ જીવવું છે. પ્રગટ પ્રભુની સેવા કરવી છે, એમના ગમતામાં રહેવું છે, પ્રગટ પ્રભુ માટે જ મરવું છે. આ રીતે દ્રઢતા કરી સ્વામિનારાયણ ભગવાનને અને સંતની વિશેષ સેવા બને એવા હેતથી પરમહંસની દીક્ષા આપવા પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાને રામપ્રસાદજીનો સત્સંગનો ખપ, નિષ્કામ સેવા ભાવના, સૌને રાજી કરવાનું તાન, પરોપકારી વૃત્તિ વગેરે સદ્ગુણો જોઈને પરમહંસ બનાવવાનું નક્કી કર્યું. સંવંત 1872 શ્રાવણ વદ 8મ તારીખ 28/8/1815 સોમવાર જન્માષ્ટમીના પવિત્ર ઉત્સવ પ્રસંગે શ્રીજી મહારાજે એમને ભાગવતી દીક્ષા આપી. ચાતુર્માસમાં દીક્ષા આપી. કે ચાતુર્માસમાં બધું બંધ હોય, પણ સ્વામિનારાયણ ભગવાન દીક્ષા આપી. સમજી વિચારીને સંસારનો ત્યાગ કરનાર આ મુમુક્ષુનો સ્વામિનારાયણ ભગવાને જ્ઞાનાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. આ જ્ઞાનાનંદ સ્વામી સુખ દુઃખમાં, માન અપમાનમાં સમતા રાખતા હતા. બધું સમાન થઈ ગયું. લો, અપમાન કરે તોય ભલે, માન આપે તોય ભલે, સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે. તેથી એના અંતરમાં પ્રગટ પ્રભુ અખંડ રમતા રહેતા. જ્ઞાનાનંદ સ્વામી આજીવન સત્સંગમાં રહી અને સત્સંગની અનેક પ્રકારની સેવા કરી. અમદાવાદ મંદિરમાં નરનારાયણ દેવની મૂર્તિઓ પધરાવવાની હતી ને, તે મૂર્તિઓ લેવા માટે રાજસ્થાન પ્રદેશના ડુંગરપુર ગામે ઋષિયાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી ગયા હતા. લો, આ જ્ઞાનાનંદ સ્વામીના કુટુંબ પરિવારમાં સત્સંગ નહોતો. તેથી એમને મનમાં એવો સંકલ્પ હતો કે મને તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પુરુષોત્તમ મળ્યા, પણ મારા કુટુંબમાં કોઈ સત્સંગી નથી. તે એમને આ પ્રગટ ભગવાન કેમ મળે? જો હું ત્યાં જઈને એ સર્વને સત્સંગ કરાવું તો એ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થાય. જ્ઞાનાનંદ સ્વામીને આવો વિચાર આવ્યો. સુખેથી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં જાય ને ફરીથી આવો જોગ પણ મળવાનો નથી. જેમ ખેવટિયા વિના વાહન ચાલવાને સમર્થ નથી, તેમ જોગ વિના સત્સંગ થાય નહીં. માટે જો હું ત્યાં જાઉં તો એ સર્વને સત્સંગ કરાવું, પછી આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન પાસે લાવું તો એ સૌનું કલ્યાણ થાય. જેમ પોતાના સંબંધીજનોને સત્સંગ કરાવવા સુખાનંદ સ્વામીને પોતાના વતનમાં ગયા હતા ને, આગળ આપણે જોયું ને, એ જ રીતે આ જ્ઞાનાનંદ સ્વામીને પણ પોતાના વતનમાં જઈને સંબંધીઓને સત્સંગ કરવાનો વિચાર થયો. પોતાનો વિચાર એને સ્વામિનારાયણ ભગવાનને જણાવ્યો, પરંતુ શ્રી હરિએ કંઈ ઉત્તર જ આપ્યો નહીં. જાઓ કે ન જાઓ કશું બોલ્યા જ નહીં. પછી આ વાત જ્ઞાનાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આપ શ્રી હરિની રજા અપાવો ને તો હું જાઉં. મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું. એટલે મહારાજે કહ્યું કે જ્ઞાનાનંદ સ્વામીએ મને આ વાત કહી હતી, એની મરજી હોય તો ભલે જાય, એમાં હવે અમે રાજી છીએ. આવું કીધું. પછી આ જ્ઞાનાનંદ સ્વામી પોતાના સંકલ્પને સત્ય કરવા સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી
પોતાના કુટુંબમાં સત્સંગ થાય એવા હેતુથી લખનૌની સમીપમાં રહેલા પોતાના પૂર્વાશ્રમના ગામ નતીપનગર ગયા. ત્યાં જઈને જ્ઞાનાનંદ સ્વામીએ પોતાના 4 ભાઈ 4 ભોજાઈએ સહિત આખા કુટુંબ પરિવારને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટપણાની ઘણી વાતો કરી સર્વને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહી દ્રઢ નિશ્ચય કરાયો. ઓલા સુખાનંદ સ્વામી મહારાજે ના પાડી તો ગયા તો વતન પહોંચી ન શકે, વચમાં ધામમાં જતા. અહીંયા મહારાજે કીધું વાંધો નહીં, જાઓ હાલો. પછી સ્વામી પાસે એક પ્રસાદીની શિક્ષાપત્રી હતી તથા સ્વામિનારાયણ ભગવાનની એક મૂર્તિ હતી. તે એક દિવસ સર્વે સંબંધીને દેખાડી અને ઠાકોરદીનભાઈને કહ્યું કે આ મૂર્તિનું તમે ધ્યાન કરો. ત્યારે ઠાકોરદીનભાઈ એકાંતમાં બેસીને જ્ઞાનાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ધ્યાન કરવા લાગ્યા. એના ભાઈ હતા. એમની શ્રદ્ધા અને ભાવના જોઈને સ્વામિનારાયણ ભગવાને હિન્દુસ્તાની વેશે એમને દર્શન આપ્યા. એમની સામે આવીને બેઠા. પછી ઠાકોરદીનભાઈને પોતાના સ્વરૂપની ઓળખાણ આપતા સ્વામિનારાયણ ભગવાન કહે, હે ઠાકોરદીનભાઈ, અમે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી ભગવાન છે. અયોધ્યાથી ઉત્તર દિશામાં 12 ગાઉ દૂર, 12 36 કિલોમીટર થાય અયોધ્યાથી છપૈયા. છપૈયા નામે ગામ છે. આ ગામમાં અતિ પવિત્ર સરવરિયાકુરમાં જન્મેલા હરિપ્રસાદ પાંડે રહેતા. આ હરિપ્રસાદ પાંડે ઉર્ફ ધર્મદેવ અમારા પિતા અને ભક્તિદેવી અમારા માતા છે. અમે છપૈયામાં એમને આંગણે પ્રગટ થઈ અનેક લોકોને મહાસુખ આપીએ. અમારા સ્વરૂપનું જ્ઞાન આપી અનંત જીવના ભવબંધન કાપીએ. તમારા મોટા ભાઈ રામપ્રસાદજી અમને પામીને પરમાનંદ પામ્યા. અમારા સ્વરૂપનું જ્ઞાન થવાથી અમે એમનું નામ જ્ઞાનાનંદ સ્વામી એવું નામ રાખ્યું છે. આજે તેઓ મહા આનંદમાં છે. તેઓ અતિ ભગવદીય અને અમારામાં સુદૃઢ નિષ્ઠાવાળા છે. તમારા મોટા ભાઈ આ જ્ઞાનાનંદ સ્વામીને અખંડ મારી મૂર્તિમાં વૃત્તિ રહે તેથી અતિશય દ્રઢ નિષ્કામી બન્યા છે. અમે તમારા અને તમારા પરિવારના કલ્યાણ કરવા માટે આ જ્ઞાનાનંદ સ્વામીને તમારે ઘેર મોકલ્યા છે. માટે તમે સૌ પરિવારજનો આ સંતના વચનને હૈયે ધારજો. જેમ સ્વામી કહે ને એમ કરજો. તેથી તમારું અને તમારા આખા પરિવારનું અમે કલ્યાણ કરશું, એમાં કોઈ શંકા નથી હો. આમ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને ઠાકોરદીને પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું, આ તમારા મોટા ભાઈ રામપ્રસાદ હતા, એ જ અમારા સાધુ જ્ઞાનાનંદ સ્વામી છે. તે મહાભગવદીય અતિ નિષ્કામી વ્રતની દ્રઢતાવાળા અમારા સંતોને સંબંધીને ઘરે જવાય નહીં એવી અમારી આજ્ઞા છે. છતાં અમે તેમને તમારા સર્વેના કલ્યાણ માટે અહીં મોકલ્યા છે. માટે તમે સૌ એ કહે એમ કરજો તો અમે તમારું પરિવાર સહિત કલ્યાણ કરશું. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધ્યાનમાંથી જાગીને ઠાકોરદીનભાઈએ બધાને પોતાના અનુભવની વાત કહી. પછી તમામ કુટુંબીજનોએ પણ પોતાને સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપ્યા આ વાત કરી. તેથી સૌને સ્વામીમાં દ્રઢ વિશ્વાસ આવ્યો. સૌ શ્રદ્ધા સાથે સ્વામીનો સેવા સમાગમ કરવા લાગ્યા. સૌની મુમુક્ષુતા અને ખપ જોઈને આનંદ પામતા થતા જ્ઞાનાનંદ સ્વામી એક દિવસ પોતાના અન્ય ભાઈઓ અને ભોજાઈઓ સર્વને ધ્યાનમાં બેસાડ્યા અને એમને પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન આપે એવી પ્રભુજીને પ્રાર્થના કરી. સ્વામીની કૃપાથી
જેવી રીતે ઠાકોર દીને શ્રીજી મહારાજે દર્શન દીધા હતા, એવી રીતે સ્વામિનારાયણ ભગવાને આવીને એ સૌને દર્શન દીધા. તેથી સૌને પણ અતિ આનંદ થયો. આ રીતે સર્વને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાયો. એથી આખા કુટુંબને સ્વામિનારાયણ ભગવાનની ખરી ખુમારી ચડી હો. પછી જ્ઞાનાનંદ સ્વામી કેટલાક દિવસ ત્યાં રહ્યા. નતીપ નગરના બીજા પણ ઘણા લોકોને તથા એ દેશના બીજા કેટલાક મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા. સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય કરાયો. જ્ઞાનાનંદ સ્વામીની કૃપાથી તેમાંથી પણ ઘણાને શ્રીજી મહારાજે દિવ્ય દર્શન આપ્યા. અનેકના દુઃખ કાપ્યા, ઘણાને મહાસુખ આપ્યા. આ રીતે લખનઉ પર ગણે અનેક લોકોને સ્વામીએ સત્સંગ કરાયો. લખનઉના નવાબના મુનિમ વેણીરામ શેઠ હતા. એમને પણ સ્વામીએ શ્રીજી મહારાજનો મહિમા કહી નિષ્ઠાવાન સત્સંગી બનાવ્યા. લો, વેણીરામ મુનિમ હતા રાજાના. પછી પોતાના કુટુંબ પરિવાર તથા પ્રદેશના ઘણા ભક્તજનોને સાથે લઈને સ્વામી ચાલ્યા ગુજરાતમાં આવ્યા. તે સમયે સ્વામિનારાયણ ભગવાન ધરતી ઉપર મનુષ્ય દેહ ગરડામાં બિરાજમાન હતા. તેથી સ્વામી સંઘ સાથે ગઢપુરમાં શ્રીજી મહારાજની પાસે આવ્યા. પોતાની સાથે આવેલા હરિભગત બાઈ ભાઈ સૌને શ્રીહરિના દર્શન કરાવ્યા. મોટો સંઘ લઈને આવ્યા હો. સ્વામિનારાયણ ભગવાને બધી વાત કરી. મહારાજ ખૂબ રાજી થયા. પછી સૌ હરિભક્તો ત્યાં કેટલાક દિવસ રહ્યા, સત્સંગ કરી શ્રીજી મહારાજને વિશે સર્વોપરી ભગવાનપણાનો યથાર્થ નિશ્ચય કરાયો. મુનિમ વેણીરામ શેઠ પણ સાથે આવ્યા હતા. લખનઉના મુનિમ તેઓ સ્વામિનારાયણ ભગવાન માટે ભારે પોશાક લાવ્યા હતા. તેમણે એક દિવસ પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, હું તમારે શરણે છું, મારા અપરાધ ક્ષમા કરજો, મારી ઉપર કૃપા કરજો, અને હું આપના માટે ભેટ લાવ્યો છું એ સ્વીકાર કરો. એમ કહીને ભારે ભારે વસ્ત્ર ઘરેણાએ સહિત શ્રીજી મહારાજની પૂજા કરી. સ્વામિનારાયણ ભગવાનને સુંદર પોશાક ધરાયો, માથે મુગલી પાગ બંધાવી, સોનેરી અંગરખું પહેરાયું, ભારે ભારે ઘરેણા ધરાવ્યા અને પછી સ્નેહથી આરતી ઉતારી સૌએ અલૌકિક લાભ લીધો. આ ભક્તો બુદ્ધિશાળી હતા, કથા વાર્તાના રસિયા હતા. તેથી નિત્ય સ્નેહથી કથા રસનું પાન કરતા. જ્ઞાની માણસને કથા વાર્તામાં રસ બહુ પડે અને અજ્ઞાનીને તો કથા વાર્તામાં કંટાળો આવે. આ વેણીરામ શેઠ જ્ઞાની હતા. એકાગ્ર ચિત્તે કથા વાર્તા સાંભળતા. ચોખ્ખું ન સમજાય તો નિર્માની થઈને તરત પૂછતા. પોતાનું અજ્ઞાન ટાળતા અને સમજણ ચોખ્ખી કરતા. સ્વામિનારાયણ ભગવાન કે સંતો જે ઉત્તર આપે ને એ લખી લેતા પાછા. એ સમયે તો જ્યારે સંતો પોતાને ગામ આવે અથવા તેઓ આ રીતે ભગવાનના દર્શને આવે એટલો સમય કથા વાર્તાનો લાભ મળતો. આજ ભગવાનની કૃપા છે. તેથી આજની સુવિધાનો સદુપયોગ કરે તો ઘેર બેઠા કથા વાર્તા, હરિદર્શન વગેરેનો અલૌકિક લાભ સહેજ લઈ શકાય. પહેલાં તો સંતો આવે ત્યારે કથા વાર્તા મળે, બાકી બીજું કંઈ હતું જ નહીં. ટેપ રેકોર્ડ કશું જ નહીં. આ ભક્તોએ થોડાક દિવસ ગઢપુર રહી સત્સંગનું મહાસુખ માણી. સ્વામિનારાયણ ભગવાનને અને સંતોને રસોઈ આપીને પ્રેમથી જમાડ્યા. સૌનો ખૂબ રાજીપો લીધો. 1 મહિનો રોકાણા. બોલો, આખો સંઘ 1 મહિનો રોકાણો મહારાજ. પછી વિનંતીપૂર્વક પગે લાગી પોતાના દેશમાં જવાની સ્વામિનારાયણ ભગવાન પાસે આજ્ઞા માગી. સ્વામિનારાયણ ભગવાન અતિ પ્રસન્ન થયા. પછી જ્ઞાનાનંદ સ્વામીના કહેવાથી કેટલાક ભક્તોને પોતાની પ્રસાદીની પાદુકાઓ અને ચરણારવિંદ આપ્યા. કેટલાક ભક્તોને પોતાની મૂર્તિ વગેરે કેટલોક સામાન આપી સૌને રાજી કર્યા અને એના દેશમાં જવાની આજ્ઞા કરી. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પામીને સર્વે હરિભક્તો અતિશય રાજી થયા. પ્રસાદીની વસ્તુઓ લઈ પોતાના દેશ લખનઉ પ્રત્યે જવા નીકળ્યા. રસ્તામાં સ્નેહથી કથા કીર્તન કરતા
સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. એ મૂર્તિને અને લીલા ચરિત્રને વારંવાર સંભાળતા હતા. બોલો, આમ ભજન કરતાં કરતાં હિન્દુસ્તાન તરફ જતા રસ્તામાં પણ જ્યારે કાંઈ દુઃખ પડે ત્યારે સ્વામિનારાયણ ભગવાને આપેલી પ્રસાદીની વસ્તુ યાદ કરતા. તેથી સ્વામિનારાયણ ભગવાન દર્શન આપી એના દુઃખ ટાળતા. ઘણા ભક્તો તો પ્રસાદીની વસ્તુના દર્શન કરે ત્યારે તેમાંથી તેજ નીકળતું અને કેટલાયને સમાધિ થઈ જતી. આ રીતે સૌને ખૂબ સુખ આપ્યું. આમ દિવ્ય સુખને માણતા થકા તેઓ પોતપોતાને ગામ પહોંચ્યા. ત્યાં રહ્યા થકા આનંદથી પ્રગટ પ્રભુનું ભજન કરતા. ઘણા લોકોને શ્રીજી મહારાજે આપેલી પ્રસાદીની વસ્તુનો મહિમા સાથે દર્શન કરાવતા. ગામમાં લોકોને જઈને કરાવતા. સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓમાં અપાર દૈવત છે. પ્રગટ પ્રભુની પ્રસાદીભૂત વસ્તુના દર્શન કરતા અનેક લોકોને આજે પણ અંતરમાં દિવ્યાનંદ થાય છે. અલૌકિક ચમત્કાર સર્જાય છે. આત્માનો ઉદ્ધાર થાય છે. આવું અપાર દૈવત વસ્તુમાં મૂક્યું છે. સ્વામિનારાયણ ભગવાને પ્રસાદીભૂત વસ્તુ દ્વારા સમાધિ કરાવી અપાર ઐશ્વર્ય જણાયું છે. ભગવાનની પ્રસાદીભૂત વસ્તુ તો સામાન્ય જીવ માટે સુખની મહાખાણ રૂપ છે. એના દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, ભાવથી મહિમા સાંભળવાથી 184 ફેરા મટી જાય એવી અલૌકિક વસ્તુ છે. એને તો જાણનારા હોય ને એ જ જાણે અને માણનારા હોય એ જ માણી શકે. આ પ્રસાદીને વસ્તુના દર્શનથી અનેકને શ્રીહરિના દર્શન થતા, સમાધિ થતી. કોઈ દુઃખ હોય તો પ્રસાદીની વસ્તુના પ્રતાપે શ્રીજી મહારાજ દર્શન આપીને એના દુઃખ કાપતા રક્ષા કરતા. સ્વામિનારાયણ ભગવાનનો જેને સ્પર્શ થયો એ તમામ વસ્તુ કે વ્યક્તિ બધું દિવ્ય ગણાય. શ્રીહરિએ પ્રસાદીની વસ્તુના માધ્યમે અનેકને સમાધિઓ કરાવી છે. પ્રગટ પ્રભુના યોગમાં આવેલ જળ વસ્તુ પણ ચૈતન્ય તુલ્ય ચમત્કારી બની જાય છે. માટે શ્રીહરિની પ્રસાદીની વસ્તુ આપણી પાસે હોય ને તો જતન કરીને જાળવવી, એની પૂજા કરવી તો પ્રભુ આપણા પણ દુઃખ આપશે ને મહાસુખ આપશે. ભગવાને પ્રસન્ન થઈને આપેલી આવી દિવ્ય વસ્તુ આ બ્રહ્માંડમાં હોય જ ક્યાંથી? અત્યારે આપણે કોઈ પણ વસ્તુને પ્રસાદીની કરવી હોય તો ક્યાંથી થઈ શકે? અને કોઈ કરી આપે તો પણ સ્વામિનારાયણ ભગવાન પ્રસાદીની વસ્તુ આપતા તેનાથી જે સમાસ થતો અત્યારે કેમ થાય? માટે મહિમા રાખીને વસ્તુને જાળવવી. જ્યાં સુધી આપણને પ્રભુના દર્શન નથી થયા, સ્થિતિ નથી બંધાણી, અખંડ વૃત્તિ નથી રહેતી, ત્યાં સુધી આ પ્રભુ પ્રસાદીની વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. આ જ્ઞાનાનંદ સ્વામી દ્વારા આ રીતે હિન્દુસ્તાનમાં સત્સંગના બીજ રોપાયા. જેમનું જીવન પ્રગટ પરમાત્માના જ્ઞાન, ધ્યાન અને ભજન ભરપૂર હતું એવા જ્ઞાનાનંદ સ્વામી અનેક સંતો ભક્તોના આદર્શ સ્વરૂપ હતા. સ્વામિનારાયણ ભગવાન અક્ષરવાસી થયા બાદ તેઓ વિશેષ ગઢપુરમાં રહેતા હતા. સંવંત 1917 માગસર વદ 12ના દિવસે જ્ઞાનાનંદ સ્વામી સવારમાં મંગળા તથા શણગાર આરતી કરી પછી સૌને કહ્યું, તમે વહેલા જમી લઈજો. સ્વામિનારાયણ ભગવાન મને 11 વાગે તેડવા આવશે. પછી સૌ સંતો ભક્તો વહેલા જમી સ્વામીના આસને પધાર્યા. જ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું હતું એ મુજબ સ્વામિનારાયણ ભગવાન 11 વાગે અનંત મુક્તો સાથે તેડવા પધાર્યા. ઘણા સંતો ભક્તોને એમના દર્શન થયા. આ રીતે જ્ઞાનાનંદ સ્વામી સ્વતંત્ર થકા ગઢપુર ધામમાં ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ તરી વિમાનમાં બેસી અને શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં પધાર્યા.
હવે ત્રીજા ગવૈયા જ્ઞાનાનંદ સ્વામી હતા. એ ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લામાં એમનો જન્મ થયો હતો. અને એમના નાના ભાઈ આ બંને નાનપણથી જ ભજનાનંદી હતા. તે સમયે ગ્વાલિયર રાજ્ય ગવૈયાનું ઘર ગણાતું હતું. આજે પણ ગ્વાલિયરનું સંગીત વખણાય છે. જ્ઞાનાનંદ સ્વામી એમના નાના ભાઈ સાથે નાનપણથી ગ્વાલિયર જઈ સંગીત વિદ્યા શીખ્યા હતા. સારા ગવૈયા અને સંગીતકાર બન્યા હતા. આ લખનઉના હતા. આ જ્ઞાનાનંદ સ્વામી જ્યારે ભજન કીર્તન કરતા ને ત્યારે અનેક દેવી જીવો ખેંચાઈ આવતા હતા. એના મુખેથી કીર્તન સાંભળનારના અંતરમાં ભક્તિની હેલી જામતી. સંગીત વિદ્યા શીખી તેઓ થોડા સમય માટે ગ્વાલિયરમાં રોકાયા. સંવંત 1877માં માયા જીતાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના બંને ભાઈઓ રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને સાથે લઈ લખનઉ થઈ ગ્વાલિયર આવ્યા. ત્યાં એક ધર્મશાળામાં રોકાયા હતા. રામપ્રતાપભાઈ પણ બહુ સરસ કીર્તન ગાતા હતા. રામપ્રતાપભાઈના મુખથી કીર્તન સાંભળી આ બંને ભાઈઓનું દિલ એમાં ખેંચાયું અને એના મુખેથી કીર્તનો સાંભળી રામપ્રતાપભાઈને પણ એમાં હિત થયું. પછી માયા જીતાનંદ સ્વામી એને ઉપદેશ આપતા કહ્યું, હાલ કરોડો આત્માના કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે. આ એના બંને ભાઈઓ છે. તેઓ પ્રગટ ભગવાનના દર્શન માટે ગુજરાતમાં જઈ રહ્યા છે. આ વાત સાંભળીને પૂર્વના મુમુક્ષુ આ બંને ભાઈઓનો અંતરાત્મા જાગી ગયો. એને પ્રગટ પ્રભુને પામવાની લગ્ની લાગી. પછી તેઓ લખનઉ નહીં જતા કુટુંબ પરિવારનો ત્યાગ કરી ગ્વાલિયરથી માયા જીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજના બંને ભાઈઓ સાથે પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે ગુજરાતમાં આવા ચાલી નીકળ્યા. બારોબાર રસ્તામાં રામપ્રતાપભાઈ સાથે આ બંને ભાઈઓ કીર્તન ભક્તિ કરતા. તે સાંભળીને સૌને ખૂબ આનંદ થતો. આ રીતે ભજન સ્મરણ કીર્તન ભક્તિ કરતાં કરતાં લોયા પધાર્યા. લોયા તે સમયે 500 પરમહંસ સાથે સ્વામિનારાયણ ભગવાન લોયામાં રોકાયા હતા. શાકોત્સવ કરી સંતો ભક્તોને અલૌકિક આનંદ આપતા હતા. શ્રીજી મહારાજના દર્શન થતાં એમને અલૌકિક આનંદનો અનુભવ થયો. હૃદયમાં શાંતિ થઈ અને પૂર્વના મુક્તાત્મા બંને ભાઈઓને સ્વામિનારાયણ ભગવાને યોગ્ય સમયે પરમહંસની દીક્ષા આપી. મોટા ભાઈનું નામ જ્ઞાનાનંદ સ્વામી રાખ્યું. નાના ભાઈનું નામ જ્ઞાન વલ્લભાનંદ સ્વામી રાખ્યું. આ ગવૈયા જ્ઞાનાનંદ સ્વામી. આ બંને સંતો અતિ સાધુ સ્વભાવના, ચારિત્રવાન અને ભગવાનના ગુણગાન ગાવામાં રસજ્ઞ હતા. બંને બ્રાહ્મણ જ્ઞાતિના હોવા છતાં અતિ મહિમાવાળા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોના પ્રસાદના મહાત્મ્યથી બ્રહ્મચારી ન થતા પરમહંસ થયા. જ્ઞાનાનંદ સ્વામી તો નાનપણથી સંગીત વિદ્યામાં પારંગત હતા. મુખ્યત્વે સિતાર વાદ્ય વગાડતા. સિતાર આવે ને, સદગુરુ પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયાની સાથે એઓ પણ ગાયન કરી શ્રીહરિ મહારાજને રાજી કરતા. ક્યારથી સંગીત વિદ્યા શીખીને આવ્યા હતા. વાસુદેવ ચરણ સ્વામી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ કિરણ 77માં લખે છે કે સ્વામિનારાયણ ભગવાને 1883માં કરમણમાં ભવ્ય અન્નકૂટોત્સવ કર્યો. ત્યાંથી વિચરણ કરતાં કરતાં શ્રીહરિ અમદાવાદ પધાર્યા અને ત્યાં રંગોત્સવ કર્યો. અમદાવાદમાં રંગોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી વગેરે ઘણા સંતોને વિવિધ પ્રસાદની વસ્તુ ઓઢાડી હતી. એ મુજબ આ જ્ઞાનાનંદ સ્વામીને પણ સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ પોતાની પ્રસાદીભૂત પછેડી ઓઢાડી હતી. આ જ્ઞાનાનંદ સ્વામી અતિશય ગુણોના ધામ હતા. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાનિષ્કામી હતા. પ્રભુ પ્રેમી અને બુદ્ધિમાન પરમહંસ હતા. જ્ઞાનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે ફક્ત 9 વર્ષ જ રહ્યા. પરંતુ જ્યારે શ્રીજી મહારાજે આચાર્યની સ્થાપના કરી અને દેશ વિભાગનો લેખ કર્યો તે સમયે આ જ્ઞાનાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામીની સાથે અમદાવાદ દેશમાં રહ્યા હતા. આ જ્ઞાનાનંદ સ્વામી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતમાં વિચરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો. શ્રીજી મહારાજ સ્વધામ ગયા બાદ નિત્યાનંદ સ્વામીના કહેવાથી સદગુરુ પ્રસાદાનંદ સ્વામી અમદાવાદમાં રહેવા ગયા. ત્યારે જ્ઞાનાનંદ સ્વામી પ્રસાદાનંદ સ્વામી સાથે પણ ગામડા ફરવા જતા હતા. મંજુકેશાનંદ સ્વામીએ સંવંત 1877માં નંદમાળા ગ્રંથમાં 3 જ્ઞાનાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો. તે પૈકીના એક આ ગવૈયા જ્ઞાનાનંદ સ્વામી પણ હતા. આ જ્ઞાનાનંદ સ્વામીએ અનેક કીર્તનો અને છંદોની રચના કરી છે. નિજાનંદ માટે હિન્દી ભાષામાં 15 પદમાં ભાવસભર શૈલીમાં શ્રીહરિની ચેષ્ટા ચિંતામણીની રચના કરી છે. ચેષ્ટા ચિંતામણી ગ્રંથ એના આશરે 300 પદોનો ચોપડો ઉપલબ્ધ થયો છે. તેમાં હોરી, વસંત, હિંડોળા, મલાર, ઉપદેશ, વિરહના પદો છે. પ્રેમ મૂર્તિ, પ્રેમ સખી, જીવો જ પ્રેમ અને મહિમા સભર એમની રચના અંતરને સ્પર્શે છે. આ જ્ઞાનાનંદ સ્વામી ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણા કીર્તનો, કાવ્યો અને છંદોની રચના કરી. એમને રચેલા આશરે 250 ઉપરાંત પદો ઉપલબ્ધ છે. વડતાલમાં એમના 250 પદ તો મળ્યા છે, જે કુંડળ ધામ તરફથી પ્રકાશિત થયેલ કીર્તન સરોવરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. કીર્તન સરોવર. સદગુરુ પ્રેમાનંદ સ્વામીની લીલા ચેષ્ટાના 10 પદો છે. એ મુજબ જ્ઞાનાનંદ સ્વામીએ 15 પદોની રચના કરી છે. પરંતુ એમને વચનામૃતના પરથારાનો અનુક્રમ હાંચવો છે. પરથારામાં જે રીતે મહારાજના તિલ ચિહ્નનું વર્ણન ભગવાન સવારથી રાત્રે સુખદ એને અનુસાર જ પદો બનાવ્યા. તેમાં નજરે જોયેલી વાતોને વર્ણવી થોડોક વિસ્તાર કર્યો. સદગુરુ સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુ એટલે વચનામૃત ગ્રંથ લખ્યો. જે ગ્રંથ પ્રાય વચનામૃત પરથી સંસ્કૃત પદ્યમાં ગૂંથ્યો છે. સદગુરુ સતાનંદ સ્વામી આ ગ્રંથમાં ચેષ્ટાનો અનુક્રમ પ્રાતકાળથી દાતણ સ્નાનથી કર્યો છે. જે વચનામૃતના પરથારાના અનુક્રમ મુજબ ન રહેતા આગવો અનુક્રમ છે. એનું અનુકરણ અત્યારના બંને દેશના વચનામૃતમાં થયું છે. 1935 સંવંત ધર્મધુરંધર કેશવ પ્રસાદજી મહારાજ પ્રથમ વચનામૃત ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. એમાં જે ચેષ્ટાનો અનુક્રમ હતો તેને અનુસારે સદગુરુ પ્રેમાનંદ સ્વામીના લીલા ચેષ્ટાના પદો અને તે મુજબ જ્ઞાનાનંદ સ્વામી અનુક્રમ જાળવ્યો છે. એ ઉપરથી અનુમાન થાય છે કે પ્રેમાનંદ સ્વામીએ પરથારા ઉપરથી અનુવાદ કરીને લીલા ચેષ્ટાના 10 પદ રચ્યા, જે અત્યારે સત્સંગમાં પ્રસિદ્ધ છે. જ્ઞાનાનંદ સ્વામીની ચેષ્ટા ચિંતામણીના 15 પદો છે. એમાં પહેલું પદ પ્રગટ હરિ કે મેં ગુણ ગાવે, ચરણ ઉર રાખી ચિત લાવે, મહામુનિ બસી કરી મનકો, ધ્યાન ધરી રહત હે જનકો. આ રીતે હિન્દીમાં કર્યા છે. આપણે પ્રથમ શ્રી હરિને એ બોલીએ છીએ ને એ રીતે સ્વામીએ જીનકો ભજત ત્રિપુરારી બ્રહ્મા વિષ્ણુ મહેશ, પરમ તપ કરત અવિકારી, શેષ નિત્ય રટત હે જીનકો, પાર નહીં મિલત હે તિનકો, અગમ કરી નિગમ જસુ ગાવે, જીનકો પાર નહીં પાવે,
સોય પ્રભુ ફિરત તનુ ધારી કરત બહુ ચરિત્ર સુખકારી. આ રીતે સ્વામીએ 15 પદો બનાવ્યા છે. પરંતુ કાળક્રમે મૂળ વચનામૃતના પરથારાના સ્થાને સતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુમાં ચેષ્ટા ચિંતામણીની રચના કરી એ મુજબ પરથારો જોવા મળે છે. મૂળ ગોપાળાનંદ સ્વામી વગેરે નંદ સંતોએ રચેલો આ પરથાળો કાળક્રમે તે સમયથી પછી આ રીતે ગોઠવ્યો હશે એવું અભ્યાસ પરથી જણાય છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં હિન્દી ભાષાના વિસ્તારમાં મંદિરો કરવાની પ્રવૃત્તિ જોરશોરથી શરૂ થઈને ત્યારે આવા હિન્દી સાહિત્યની પણ જરૂરિયાત જણાઈ. આ જ્ઞાનાનંદ સ્વામી હિન્દી પદ રચનામાં અતિ કુશળ હતા. તેથી એને ભગવાન સ્વામિનારાયણને કેન્દ્રમાં રાખી અનેક હિન્દી ભાષામાં પદોની રચના કરી છે. આ હિન્દી કીર્તનોનું સંપાદન કરી પ્રસિદ્ધ થાય એ સત્સંગ માટે ઘણી મહત્ત્વની સેવા ગણાય. નડિયાદ શંકરાચાર્યની જ્યારે ઉપાધિ થયેલી એ વખતે અમદાવાદથી સંતોને બોલાવ્યા હતા. એનો ઉત્તર અમદાવાદથી આચાર્યશ્રી આપ્યો. એમાં જ્ઞાનાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ છે. એ પત્ર છે. સ્વસ્તિ શ્રી વૃત્તાલય મહાશુભ સ્થાને ઉત્તમોત્તમ પરમ પવિત્ર શ્રી પ્રત્યક્ષ પુરુષોત્તમ ચરણ ઉપાસક શ્રીજી મહારાજ કૃત મર્યાદા પાલક સદા શુભ કામ લાયક એવં અનેક સર્વગુણ શુભ યોગ ઉપમા યોગ્ય ભાઈ શ્રી ભગવત પ્રસાદજી શ્રી રઘુવીરજી મહારાજ એતાન પ્રતિ શ્રી અમદાવાદથી લિખિત અને ભાઈ કેશવ પ્રસાદજી આચાર્યનો પત્ર લખ્યો. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજના જય શ્રી સ્વામિનારાયણ વાંચો. ત્યારે પાછળ એમના બાપુજીનું નામ લખવામાં આવતું. ભાઈ શ્રી ભગવત પ્રસાદજી રઘુવીરજી મહારાજ. અહીંથી લખ્યું કે લિખિત અને કેશવ પ્રસાદજી અયોધ્યા પ્રસાદજી મહારાજના જય શ્રી સ્વામિનારાયણ વાંચો. અત્ર શ્રીજી મહારાજના પ્રતાપથી કુશળ વર્તે છે. તમારી કુશળતાનો પત્ર આવ્યો એ પહોંચ્યો છે. વાંચીને સમાચાર સર્વે જાણ્યા. બીજું વિશેષ લખવા કારણ એ છે જે નડિયાદમાં શંકરની ઉપાધિ છે તે ઉપર સાધુ નિર્ગુણદાસજી તથા સાધુ કૃષ્ણ સ્વરૂપદાસજી શાસ્ત્રી સેવકરામ અને પુરાણી ખુશાલ એમને તેડાવવાનું લખ્યું તે જાણ્યું છે. માટે તમારો પત્ર આવશે એટલે મોકલીશું તે જાણજો ને અમારા સરખું કામકાજ લખવું. એ કામ તો આપણ સર્વને સરખું છે. કોઈ પ્રકારે જુદાગરી નથી. 1929 ચૈત્ર શુક્લ 14 અને શુક્રવાર. બીજું તરવાડી ભૂદરભાઈ ધનેશ્વર વૈશાખ સુદ બીજ સોમવારે નડિયાદ આવશે. ત્યાંથી વૃત્તાલય આવશે. એ જાણવા સારું લખ્યું છે. અત્રથી જ્ઞાનાનંદ સ્વામી તથા નિર્ગુણદાસજી વગેરે સર્વેના જય સ્વામિનારાયણ વાંચજો. આ પત્ર પરથી જ્ઞાનાનંદ સ્વામી સંવંત 1929 સુધી પૃથ્વી ઉપર વિદ્યમાન હતા એવું સિદ્ધ થાય છે. વાસુદેવ ચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી કિરણ 93 કહે છે કે સંપ્રદાયમાં જ્ઞાન વલ્લભાનંદ નામે 3 પરમહંસો હતા. આ 3 પરમહંસોમાં નિષ્કામી, ચારિત્ર્યવાન, શીલવાન, સાધુતાના ગુણો યુક્ત હતા અને અખંડ સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાનારા હતા. આ 3 પૈકી આપણને એક જ્ઞાન વલ્લભાનંદ સ્વામી વિશે જાણવા મળે છે. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન વખતે પરમહંસોમાં પણ 3-3, 4-4 નામના સંતો હતા. તો આપણે અત્યારે 3 જ્ઞાનાનંદ સ્વામીના જીવન ચરિત્ર શ્રવણ કર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.